વિદ્યાર્થી મિત્રો, આપણે આરએનએ વર્સિસ ડીએનએ એ લેક્ચરની અંદર આપણે જોયું કે આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ કરતાં ડીએનએ વધુ શ્રેયસ્કર છે અથવા તો વધારે શ્રેષ્ઠ છે. આનુવંશિક માહિતીના સંગ્રહ માટે ડીએનએ એ આરએનએ કરતાં વધારે ઉત્તમ છે. પણ અને અત્યારે મોટા ભાગના સજીવો છે, અમુક સજીવો જેવા છે કે જેમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ હોય, બાકી મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે શું છે? ડીએનએ છે. પણ આપણે જે વાત કરી એ હાલની પરિસ્થિતિની વાત છે. જો ઉદ્વિકાસમાં આપણે પાછળ જઈએ તો પ્રથમ જે સજીવો હતા એ કેવા હતા? તો પ્રથમ જે સજીવો હતા એમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ હતું. મતલબ કે જીવસૃષ્ટિનો જ્યારે ઉદ્વિકાસ થયો ત્યારે શરૂઆતના તમામ સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે આરએનએ મોજૂદ હતું. ધીમે ધીમે ઉત્ક્રાંતિ દરમિયાન આરએનએનું સ્થાન ડીએનએએ લીધું. તો જે લાખો વર્ષો પહેલાંનું જે વિશ્વ છે કે જ્યારે જીવનની શરૂઆત હતી, ઉત્ક્રાંતિની જીવોની ઉત્ક્રાંતિની શરૂઆત હતી, એ વખતનું જે વિશ્વ છે કે જેની અંદર આરએનએ જનીન દ્રવ્ય તરીકે હોય એવા સજીવોની બહુતાયત હતી, એટલે કે એ વધારે પ્રમાણમાં હતા, અથવા તો કહી શકાય કે તમામ સજીવો શરૂઆતમાં એવા જ હતા કે જેનું જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવતા હોય. તો એને આપણે કહીએ છીએ આરએનએ વિશ્વ, કે જેમાં માત્ર એવા સજીવો હતા કે જે જનીન દ્રવ્ય તરીકે આરએનએ ધરાવતા હતા. બરોબર. હવે આરએનએ જે છે એ ઉદ્દીપક તરીકે પણ કાર્ય કરે છે. ઘણી બધી શરીરમાં એવી જૈવ રાસાયણિક પ્રક્રિયા છે કે જેમાં આરએનએ પોતે જે પ્રક્રિયા છે એનો વેગ વધારતો હોય, મતલબ કે આરએનએ ઉદ્દીપક તરીકે કાર્ય કરતો હોય. સામાન્ય રીતે ઉદ્દીપક તરીકે કોણ હોય? પ્રોટીન હોય છે. પણ અમુક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેમાં પ્રોટીન નથી પણ આરએનએ ઉદ્દીપક તરીકે હોય છે. બરોબર. અને આરએનએ છે સાથે સાથે આપણે જોયું કે આરએનએ વર્સિસ ડીએનએના ગુણધર્મોમાં આરએનએ અસ્થાયી છે. શા માટે અસ્થાયી છે? કારણ કે એની અંદર જે ન્યુક્લિયોટાઇડ જે છે એનો ક્રમમાં ફેરફાર બહુ સહેલાઈથી થઈ શકે છે. આવું અસ્થાયી સ્વરૂપ ધરાવે છે. એની અંદર જે યુરેસિલ છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો દ્વારા હાઈલી મ્યુટેશન માટે એફિશિયન્ટ છે, એટલે કે વિકૃતિ એમાં જલ્દીથી થઈ શકે છે. તો આવું અસ્થાયી રૂપ ધરાવે છે. ધીમે ધીમે સજીવોની અંદર ઉત્ક્રાંતિ થતાં થતાં આરએનએનું રાસાયણિક રૂપાંતર થાય છે ડીએનએમાં, કે જેમાં આરએનએ કે જે એકલી શૃંખલાવાળો સિંગલ સ્ટ્રેન્ડેડ છે એમાંથી ડબલ સ્ટ્રેન્ડેડ વાળું સ્ટ્રક્ચર બને છે, એટલે કે બેવડી શૃંખલામય સ્ટ્રક્ચર બને છે. અને આ બેવડી શૃંખલામય સ્ટ્રક્ચર એટલે કે છે ડીએનએ. એટલે આરએનએ છે એ બેવડી શૃંખલાવાળું બને અને ડીએનએમાં રૂપાંતરિત થાય. સાથે સાથે આરએનએની અંદરનો જે યુરેસિલ છે એનું સ્થાન કોણ લે છે? થાઇમિન, કે જે યુરેસિલ કરતાં વધારે સ્થાયી છે. આ બધી બાબતોની આપણે વાત છે એ કરેલી છે. બરોબર. ડીએનએ છે એ વધારે સ્થાયી છે કારણ કે એની પાસે પૂરકતાનો ગુણધર્મ છે. પૂરકતા એટલે કે ડીએનએની બે જે શૃંખલા છે એની સામે સામે બેઝ પેર્સ, બેઝની જોડીઓ, ખ્યાલ છે ને? એડેનિન સામે થાઇમિન જોડાય, સાઇટોસિન સામે ગ્વાનિન જોડાય. એટલે જો તમે કોઈ પણ એક શૃંખલામાંથી એકાદ જે ન્યુક્લિયોટાઇડને ફેરવવાનો ટ્રાય કરો, દાખલા તરીકે તમે કોઈ એક ગ્વાનિનને ખસેડીને ત્યાં થાઇમિન મૂકવા જાવ તો ન ચાલે, કારણ કે જે સામે સાઇટોસિન છે એની સામે ગ્વાનિન જ બેસી શકશે. બરોબર. તો આવી જે સામાસામી પૂરકતા છે, સામાસામી ફિટમેન્ટની જે એકબીજાની સાથે ફિટ થઈ શકે એવી ગોઠવણી છે, એના કારણે ડીએનએ છે એ વધુ સ્થાયી છે. અને ધીમે ધીમે કરતા ઉદ્વિકાસમાં એવા સજીવો વધારે પ્રાકૃતિક પસંદગી પામે છે કે જેમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય. ડીએનએ વધારે સ્થાયી છે, પૂરકતા દર્શાવે છે, સમારકામ બહુ સહેલાઈથી થઈ શકે છે. પૂરકતાને કારણે જ સમારકામ થઈ શકે એ આપણે જોઈશું. બરોબર, આગળના લેક્ચરમાં. ઉપરાંત એની અંદર થાઇમિન હોવાને કારણે એની અંદર વિકૃતિ બહુ ઓછી થાય છે, એટલે પરિવર્તનો પ્રત્યે ઓછું સંવેદનશીલ છે. એટલે ઉત્ક્રાંતિ પરિવર્તનની પ્રક્રિયા કેવી થાય? ધીમી ધીમી. અને આ ધીમી ધીમી જે ચેન્જીસ છે, ધીમા ધીમા પરિવર્તનો છે, એ જ ઉત્ક્રાંતિને સપોર્ટેડ છે. સડન ચેન્જ થાય, અચાનક ફેરફાર થાય, એ ઉત્ક્રાંતિ માટે બહુ હાનિકારક નીવડી શકે. એટલે ઉદ્વિકાસ જે થયો એની અંદર ડીએનએનો બહુ મોટો રોલ છે. પણ ભૂલવું ન જોઈએ કે શરૂઆતના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે, આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ હતું. બરાબર. તો હવે આપણે વાત કરીએ કે આ જે ડીએનએ જે છે એની રચનાની આપણે વાત કરી. વોટસન અને ક્રિકે 1953ની અંદર ડીએનએનું બેવડી શૃંખલામય ત્રિપરિમાણીય મોડેલ રજૂ કર્યું.
સાથે સાથે તેણે સ્વયં જનનની યોજના પણ રજૂ કરી. બરોબર, તો આપણે ડીએનએના સ્વયં જનનની આજે વાત કરવાની છે. ડીએનએનું સ્વયં જનન એટલે કે ડીએનએ, આપણે જ્યારે સેન્ટ્રલ ડોગમાની વાત કરીએ, પ્રસ્થાપિત પ્રણાલી યાદ કરો. ડીએનએ સ્વયંજનન પામીને પોતાની જેવું જ બીજું ડીએનએ ઉત્પન્ન કરી શકે છે. ડીએનએમાંથી આરએનએ પણ પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થઈ શકે અને આરએનએમાંથી ભાષાંતરની પ્રક્રિયા દ્વારા પ્રોટીન ઉત્પન્ન કરી શકે. તો આજે આપણે ડીએનએમાંથી ડીએનએનું નિર્માણ કઈ રીતે થાય કે જે પ્રક્રિયાને સ્વયંજનન કહેવામાં આવે છે, આ પ્રક્રિયાની માહિતી મેળવવાની છે. તો ડીએનએમાંથી જ ડીએનએ ઉત્પન્ન થાય એ પ્રક્રિયાને કહેવાય સ્વયંજનન. આ બાબતની રજૂઆત કોણે કરી? તો વોટસન અને ક્રિકે જ્યારે ડીએનએનું ત્રિપરિમાણીય મોડેલ રજૂ કર્યું, જે બેવડી શૃંખલાવાળું મોડેલ રજૂ કર્યું, એની સાથે સાથે જ એણે એક વાક્ય લખ્યું કે વિશિષ્ટ જોડ એટલે કે એડેનિન, થાઇમિન, ગ્વાનિન, સાઇટોસિન, આ વિશિષ્ટ જોડની જાણકારી આપ્યા પછી આનુવંશિક દ્રવ્યના સ્વરૂપના નિર્માણ એટલે કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ પોતે જ કઈ રીતે ડીએનએ બનાવે, આ આનુવંશિક દ્રવ્યના સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તાત્કાલિક સુઝાવ કરવાથી બચી શકાતું નથી. મતલબ કે માત્ર ડીએનએનું મોડેલ રજૂ કરી દેવાથી તમે આનુવંશિક દ્રવ્ય બાબતની માહિતી આપી દીધી એમ ન કહેવાય, પણ તમારે આનુવંશિક દ્રવ્ય, નવું આનુવંશિક દ્રવ્ય કેવી રીતે બનાવે, એક ડીએનએ બીજું ડીએનએ કઈ રીતે બનાવે, એ બાબત પણ સમજાવવી ખૂબ જ જરૂરી હતી. આ કોટેશન આપણી ચોપડીમાં પણ લખ્યું છે અને વોટસન અને ક્રિકે એ વિધાન કીધું છે. બરોબર, કે સ્વયંજનન કઈ રીતે થાય, આનુવંશિક દ્રવ્ય પોતાની જેવું બીજું આનુવંશિક દ્રવ્ય કઈ રીતે બનાવે, આ પ્રક્રિયા પણ સાથે સાથે રજૂ કરવી જોઈએ. અને એટલા માટે 1953ની અંદર જ્યારે ડીએનએનું ત્રિપરિમાણીય મોડેલ રજૂ કર્યું, સાથે સાથે જ ક્રિકે કઈ રીતે ડીએનએ જે છે એનું રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન થાય છે એ બાબત પણ રજૂઆત કરી. બરોબર, એણે એવું કીધું કે ડીએનએ જે છે એ પોતાની જેવું બીજું ડીએનએ બનાવે છે. કઈ પ્રક્રિયા દ્વારા? તો એને એ કહે છે અર્ધ રૂઢિગત પરંપરા. અર્ધ રૂઢિગત પરંપરા દ્વારા ડીએનએ પોતાની જેવું બીજું ડીએનએ બનાવે છે. તો આ બાબતને આપણે થોડીક સમજવી છે કે આ અર્ધ રૂઢિગત પરંપરા એટલે શું? તો ડીએનએનું સ્વયંજનન કરવાનું છે, મતલબ કે ડીએનએમાંથી જ બીજું ડીએનએ બનાવવાનું છે. જે ડીએનએ શરૂઆતમાં હોય આને કહેવામાં આવે છે પિતૃ ડીએનએ. તો પિતૃ ડીએનએમાંથી બાળ ડીએનએ બનાવવાનું છે, નવું ડીએનએ બનાવવાનું છે, અથવા તો બાળ ડીએનએ બનાવવાનું છે, એવું આપણે નામ આપીએ. તો આ ડીએનએમાંથી ડીએનએની પ્રક્રિયા કે જેને આપણે સ્વયંજનન કહીએ છીએ, પોતાની જેવી જ કોપી બનાવે છે, તો એ અર્ધરૂઢિગત પરંપરા દ્વારા થાય છે. તો આ અર્ધરૂઢિગત પરંપરા સમજીએ. શું થાય છે? તો કે પહેલા તો પિતૃ ડીએનએ જે છે, આપણે અહીંયા એક સામાન્ય ડીએનએ, હવે ડીએનએ છે એ તો આખું કેવું છે, તો કે ડીએનએ પિતૃ ડીએનએ છે એ તો આખું ત્રિપરિમાણીય રીતે આવી રીતે ગોઠવાયેલું છે, આવી રચના દર્શાવે છે. આપણે આને ઓપન કરીએ છીએ ચેઇનને, એટલે કે આને ખુલ્લી બતાવીએ છીએ આવી રીતે. બરોબર, આ નિસરણી આકારનું જે મોડેલ છે આવી રીતે આપણે દર્શાવીએ. હવે અહીંયા સાથે સાથે આપણે એક કામ કરીએ કે ન્યુક્લિયોટાઇડ જે છે એનો ક્રમ પણ લખતા જઈએ. બરોબર, દાખલા તરીકે હું એક ક્રમ લખું, એની પરથી આપણને બીજો ક્રમ તરત ખબર પડી જશે કે ટી ટી એ જી જી સી એ. બરાબર, તો આવો ક્રમ લખીએ તો સામે કયો ક્રમ હોય એ અપેક્ષા તમારી પાસે છે કે તમને આવડતું હશે કે થાઇમિનની સાથે કોણ જોડાય? થાઇમિનની સાથે એડેનિન. એટલે સામેની શૃંખલાનો ક્રમ લખો તો ટીની સામે એ જોડાય, ટીની સામે એ જોડાય, એની સામે કોણ જોડાય? તો કે જો ટીની સામે એ જોડાતો હોય તો એની સામે ટી જોડાય. તો અહીંયા ટી, થાઇમિન, ગ્વાનિનની સામે સાઇટોસિન, ગ્વાનિનની સામે સાઇટોસિન, સાઇટોસિનની સામે ગ્વાનિન અને એડેનિનની સાથે થાઇમિન. આપણે નાનકડું એવું એક આ પિતૃ ડીએનએનો ટુકડો દર્શાવીએ છીએ. બરાબર, હવે આ નાનકડો એવો પિતૃ ડીએનએનો ટુકડો, એમાં શું થાય છે? તો કે પહેલું સ્ટેપ થાય છે કે શૃંખલાઓ અલગ પડે. બરોબર, એટલે સ્ટેપ નંબર પહેલું, પ્રથમ સ્ટેપ જ્યારે થાય એમાં શું થાય? શૃંખલા અલગ પડે.
એટલે આ બંને શૃંખલા છે એકબીજાથી અલગ પડે છે. કઈ રીતે? તો કે આપણે બંને શૃંખલાને અલગ પાડીએ. આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે એ બહુ ડિટેલમાં આપણે આગળ જોઈશું, પણ આપણે અત્યારે માત્ર ચિતાર જોઈએ છે કે અર્ધરૂઢિગત પરંપરા એટલે શું. એટલે બે શૃંખલા અલગ પડે છે. કઈ રીતે? તો ઉપરની શૃંખલા અને નીચેની શૃંખલા અલગ પડી જાય છે. હાઇડ્રોજન બંધ જે વચ્ચે છે ન્યુક્લિયોટાઇડની વચ્ચે તૂટી જાય છે, એટલે બંને શૃંખલા અલગ. આવી રીતે ક્રમ આપણને ખ્યાલ છે. ટી ટી એ જી જી સી એ ટી સી સી જી ટી. આવી રીતે બંને શૃંખલાઓ એકબીજાથી સેપરેટ થાય છે, બંને શૃંખલાઓ એકબીજાથી અલગ પડે છે. સેકન્ડ સ્ટેપ કે જે છૂટી પડેલી શૃંખલા છે, એટલે કે આ બંને, આમાં શું થાય તો કે છૂટી પડેલી શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે. ટેમ્પલેટ તરીકે વર્તે. ટેમ્પલેટ એટલે શું? તો કે ટેમ્પલેટ એટલે બીબુ. આપણે કોઈ મૂર્તિ હોય, બરોબર, મૂર્તિ બનાવવા વાળાને તમે જોયું હશે ઘણીવાર એલ્યુમિનિયમના રસમાંથી ને વગેરેમાંથી મૂર્તિ બનાવતો હોય, તો એ મૂર્તિ માટેનું એક ચોક્કસ બીબુ હોય. આ બીબાની અંદર રસને ઢાળી દે, બીબુ ખસેડી લે, એટલે બીબાની અંદર જેવી રીતે ખાડા હોય છે એ જ પ્રમાણે સામે મૂર્તિની અંદર આવી જાય છે. તો સેમ અહીંયા થાય છે કે જે આ ઉપરની શૃંખલા અને નીચેની શૃંખલા કે જે બે છૂટી પડી ગયેલી છે એ ટેમ્પલેટ તરીકે વર્તે છે. એટલે એની ઉપર જે ક્રમ છે એ અપેક્ષિત રાખે છે કે એની સાથે બનવાવાળી નવી શૃંખલા કઈ હશે, બરોબર. એટલે બીબા તરીકે વર્તે અને સામે એની જેવી નવી બનાવે. દાખલા તરીકે પેલું જે બીબું હતું, બરોબર, ઠીકરાનું બીબું હતું, એ ઠીકરાના બીબામાં જેવી રીતે અંદર ખાડા હશે, ઉપસેલી જગ્યાઓ હશે, ખાંચા હશે, એ જ રીતે જ્યારે એની ઉપર રસ ઢાળવામાં આવે ત્યારે એની અંદર પણ જે ખાડા હશે એ ઉપસેલા બની જાય, ઉપસેલા હોય ખાડા બની જાય, તો સામે પૂરક બની જાય ને બંને, બરોબર. એટલે બીબા ઉપરથી સામે કઈ મૂર્તિ બનશે એનો આપણને ખ્યાલ આવી જાય. તો આ બીબા તરીકે વર્તે છે. હવે બીબા તરીકે વર્તે અને એ પોતાની જેવી બીબા તરીકે વર્તે અને નવા એટલે કે નવી શૃંખલા બનાવે, બરોબર. એટલે કે આ એક બીબુ કે જેની ઉપરનો ક્રમ છે ટી ટી એ જી જી સી અને એ. ટેમ્પલેટ, આ એક ટેમ્પલેટ અથવા તો એક બીબુ અને આ બીજું બીબુ એ ટી સી સી જી અને ટી. હવે શું થાય છે તો કે છૂટી પડેલ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે, નવી શૃંખલા બનાવે. નવી શૃંખલા બનાવે ત્યારે કઈ રીતે બનાવે તો કે અહીંયા થાઇમિનની સાથે એ એડેનિન, થાઇમિનની સામે એડેનિન, એડેનિનની સામે થાઇમિન, ગ્વાનિનની સામે સાઇટોસિન, સાઇટોસિન ગ્વાનિન થાઇમિન. આ રીતે નવી શૃંખલાનું નિર્માણ કરે. એ જ રીતે અહીંયા પણ થશે, બરોબર. અહીંયા કઈ રીતે નિર્માણ થશે તો કે એડેનિન સામે થાઇમિન, એડેનિન સામે થાઇમિન, એડેનિન થાઇમિન સામે એડેનિન, સાઇટોસિનની સામે ગ્વાનિન, સાઇટોસિનની સામે ગ્વાનિન, ગ્વાનિન સામે સાઇટોસિન, થાઇમિનની સામે એડેનિન, બરોબર. તો હવે બંનેનો ક્રમ જુઓ. ટી ટી એ જી જી સી એ, ટી ટી એ જી જી સી એ, એ ટી સી સી જી ટી, એ ટી સી સી જી ટી છે ને, બે સરખી, બે એકબીજાની કોપી છે. ઉપરાંત આને તમે અહીંયા સરખાવો, ટી ટી એ જી જી સી એ, ટી ટી એ જી જી સી એ, એ ટી સી સી જી ટી, એ ટી સી સી જી ટી. એનો મતલબ શું થયો કે આ નવી બનવા વાળી શૃંખલા છે એ એકબીજાની કોપી છે. નવી બનવા વાળી શૃંખલા એકબીજાની કોપી છે, ઉપરાંત એ પિતૃ ડીએનએ ની પણ કોપી છે. એટલે પિતૃ ડીએનએ એ શું કર્યું, પોતાના જેવી જ નવી શૃંખલાઓ બનાવી. પિતૃ ડીએનએ એ બાળ ડીએનએ બનાવ્યું એક્ઝેક્ટ કોની જેવું તો કે પોતાની જેવું જ. આમાં ક્રમ જુઓ, ટીટી એજીજીસી એ, બંનેમાં ઉપરની શૃંખલા ટીટી એજીજીસી એ, નીચેની શૃંખલા એટીસીસીજીટી, તો એટીસીસીજીટી સેમ ટુ સેમ, બે એકબીજાની જેવી, ઉપરાંત બંને પિતૃ જેવી. એટલે પિતૃ ડીએનએ જેવું જ બાળ ડીએનએ બને અને જેટલા બાળ ડીએનએ બને એ પણ એકબીજાની જેવા જ હોય, બરોબર. આને કહેવાય સ્વયંજનન, ડુપ્લિકેશન, રેપ્લિકેશન.
એટલે કે પોતાની જેવી જ નવી શૃંખલા બનાવવાની. હવે અહીંયા શું થયું તો કે વોટસન ને ક્રિકે કીધું કે ભાઈ મૂળ કોષ હોય, બરાબર, દાખલા તરીકે કોઈ એક કોષ છે, એની અંદર જે ડીએનએની શૃંખલા છે, જ્યારે નવા એક કોષમાંથી બે કોષ બને ત્યારે એ બંને પિતૃકોષ જેવા જ બને અને એની અંદરનું ડીએનએ જે છે એ પણ પિતૃકોષ જેવું જ હોય. તો સમજાય ગઈ બાબત કઈ રીતે પિતૃ ડીએનએમાંથી બાળ ડીએનએ બને. શા માટે આને અર્ધ રૂઢિગત પરંપરા કહે છે એ પ્રશ્ન છે આપણી પાસે. આખી બાબત આપણે બહુ ડિટેલમાં ભણવા છે. સ્વયંજનન પૂરું થઈ ગયું, પણ આની અંદર કયા ઉત્સેચકો વપરાય, કઈ કઈ રીતે ક્રિયાવિધિ થાય છે એ બધું બહુ ડિટેલમાં ભણીશું, બરાબર. વાત એ છે કે શા માટે આને અર્ધ રૂઢિગત પરંપરા કીધી. તો અહીંયા જુઓ, પિતૃ ડીએનએ આપણે કેવા કલરથી દર્શાવીએ છીએ? બ્લેક કલરથી, બરાબર. આ બ્લેક કલરની બંને શૃંખલા છૂટી પડી ગઈ, એટલે કે બંને પિતૃ ડીએનએની શૃંખલા છૂટી પડી ગઈ અને એમાંથી જ્યારે નવી બે શૃંખલા બની, બે બાળ ડીએનએ બન્યા, ત્યારે એમાં શું હતું તો કે એક એક બ્લેક કલરની છે. એટલે કે આ એક ઉપરની શૃંખલા છે એ કોની છે તો કે આ તો પિતૃ ડીએનએની છે. એ જ રીતે આ શૃંખલા કોની છે તો કે પિતૃ ડીએનએની છે. અને નીચેની શૃંખલા કેવી છે તો કે એ નવનિર્મિત શૃંખલા છે. નવનિર્મિત શૃંખલા છે. અહીંયા શું છે તો કે અહીંયા આ એક નવનિર્મિત શૃંખલા છે, બરાબર. તો પિતૃ ડીએનએમાંથી બાળ ડીએનએ જ્યારે બને ત્યારે એ બાળ ડીએનએની અંદર હવે આ એકની વાત કરીએ આપણે, આ દરેક બાળ ડીએનએની અંદર એક શૃંખલા કોની હોય? પિતૃ ડીએનએની હોય અને એક શૃંખલા કેવી હોય? નવી શૃંખલા હોય. એટલે અહીંયા અડધું સચવાય છે અને અડધું નવું બને છે. સમજાયું? અડધું મૂળ પિતૃ ડીએનએનું સચવાણેલું છે અને એની ઉપરથી નવું અડધું બનાવેલું છે. એટલે શું આને કહેવાય? અર્ધ રૂઢિગત. રૂઢિગત આપણે અમુક રૂઢિઓ જે છે પહેલેથી ચાલતા આવતા અમુક નીતિ નિયમો એવું માની લો, બરોબર, કે આવા ધારા ધોરણો અથવા દરેક ઘરમાં પોતપોતાના અમુક ચોક્કસ નિયમો હોય, બરોબર. તો અહીંયા શું થાય છે તો કે એને આપણે રૂઢિ કહીએ છીએ, જે અગાઉની પેઢીમાંથી આપણને વારસાગત રીતે મળેલા એવા નિયમો છે એને કહીએ રૂઢિ. તો અહીંયા શું થાય છે તો કે અડધા નિયમો આગલી પેઢીમાંથી આપણને મળ્યા, અડધા આપણે પોતે નવા બનાવ્યા, બરોબર. એટલે અહીંયા શું થયું તો કે અડધી શૃંખલા એવી છે, આખી શૃંખલામાંથી એક બેવડી શૃંખલા છે, એમાંથી એક શૃંખલા કે જે પિતૃ ડીએનએની છે, એટલે કે આગલી પેઢીમાંથી મળેલી એની જ છે, અને બીજી આપણે એની સામે નવી બનાવી છે. થોડાક નિયમો જૂના, થોડાક નિયમો નવા બનાવ્યા. દરેક બાળકોષ પાસે આવું હોય અને આને કહેવામાં આવે અર્ધ રૂઢિગત પરંપરા, કે અડધું જૂનું સાચવેલું હોય એ અને બાકીનું અડધું બનાવેલું, અડધું જૂનું, અડધું નવું, એટલે આને કહેવાય અર્ધ રૂઢિગત પરંપરા. તો વોટસન અને ક્રિકે પ્રથમ વખત આ અર્ધ રૂઢિગત પરંપરાના પ્રકારે ડીએનએ બને છે એવું કીધું, બરાબર. આ ડીએનએના સ્વયંજનનની પ્રક્રિયા જે છે આખી એ હવે વોટસન અને ક્રિકે માત્ર સંકલ્પના રજૂ કરી છે, હજી આને પ્રાયોગિક પ્રમાણ મળવાનું બાકી છે. આ કયો એવો પ્રાયોગિક પુરાવો છે કે જે આ બાબતને સાચી ઠેરવે છે કે નહીં વોટસન અને ક્રિકે કીધું એ બરોબર છે? એની માટેનો પ્રયોગ છે. મેસેલ્સન અને સ્ટાલ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા અને પ્રયોગોને આધારે સાચું સાબિત કરી દીધું કે જે વોટસન અને ક્રિકે જે સંકલ્પના રજૂ કરી અર્ધ રૂઢિગત પરંપરાની એ એક્ઝેક્ટ સાચી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મેસેલ્સન અને સ્ટાલનો અર્ધ રૂઢિગત પરંપરા પ્રકારે ડીએનએનું સ્વયંજનન સમજાવતો પ્રયોગ એ ભણીશું.